હરી બોલ. ચાલશે પણ આની જરૂર નથી. ત્યાં હવા આવે છે, ચાલશે, ચાલી જશે. એટલે કે આમાં અવાજ નહીં આવે ને. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો દ્રૌપદી ભગવાનને પુકારે છે અને ભગવાન એ દ્વારિકાના સોનાના સિંહાસન પર ભગવાન સૂતેલા છે અને દ્રૌપદીનો જે અવાજ, એની પુકાર, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ અભયંકર, હે કૃષ્ણ મારી રક્ષા કરો. ભક્તો, શાસ્ત્રોમાં બહુ બધા પુરાવા અને બહુ બધા પ્રમાણ છે. એ જાડેજાની કથા હું ભૂલી ગયો થોડીક તમને કહેવાની, કારણ કે લાઈટ જતું રહ્યું એટલે. કે એને રામ નામનો મંત્ર આપ્યો કે તું પ્રભુ રામનું નામ લેજે, કૃષ્ણનું નામ લેજે, આ ભવસાગરમાંથી તું તરી જઈશ. એટલો મોટો મહાપાપી હતો ને, એને જીવનમાં બહુ પાપ કર્યા. જેટલા તમે અહીંયા બેઠા છો ને, તમે એટલા કોઈ પાપ નથી કર્યા, એટલા એણે કર્યા છે. પણ તરી ગયો. કેમ? કારણ કે ગુરુની આગળ બધા પાપ બોલી ગયો. આપણે કોઈ એટલો પાપી નથી આ સંસારમાં જેટલા વાલ્મીકીએ કરેલા, વાલિયા લૂંટારા, જેટલા જાડેજાએ કર્યા. આપણે તો કાંઈ પાપ નથી કર્યા. એટલે બધું ભૂલી જવું જોઈએ. જે બી પાપ કર્યા હોય, ભગવાન તમે મને ક્ષમા કરજો, પણ હવેથી હું કાંઈ પાપ નહીં કરું. ક્યારે માંસ નહીં ખાવું, કારણ કે આ દેહની અંદર, આ શરીરમાં ભગવાન છે. જ્યાં આગળ ભગવાન હોય ત્યાં આગળ ક્યારે માંસ ન ખાવું જોઈએ. આટલું તો આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરમાં માંસ બનતું હોય, એ ઘરમાં ક્યારે લક્ષ્મીજી ન આવે, એટલું ધ્યાનથી સાંભળી લેજો. જે ઘરમાં માંસ બનતું હોય ને, જે લોકો ભલે માથા હલાવે, પણ દરેકના ઘરમાં વસ્તુ થતી હોય ને, એને બંધ કરજો. એ માંસ, એ મરઘા ખાતા હોય, અંડા ખાતા હોય, એ બકરા ખાતા હોય, એને જ્યારે કાપે છે ને, તો એમાંથી પણ લોહી નીકળે છે. તમને દયા કેમ નથી આવતી, મને એમ થાય છે. કેટલું મોટું ભયંકર અપરાધ અને પાપ કરી રહ્યા છીએ. કેટલી મોટી સજા આપણને ભોગવવી પડશે, આપણા છોકરાઓને ભોગવવી પડશે, આપણા કુટુંબના બધા લોકોને. એટલે તો તમે જુઓ કે આ વિસ્તારની અંદર હું જોઉં છું કે વિધવાઓ વધારે છે, વિધવાનું પ્રમાણ વધારે છે. કેમ ખબર છે? કારણ કે માંસ, દારૂ અને જુગારમાં બધા આગળ વધી ગયા છે અને એના લીધે જ અધર્મ વધી રહ્યો છે. તો ધર્મને આપણા ગામમાં સાક્ષાત ભાગવત રૂપી ભગવાન આપણા ગામમાં પધાર્યા છે. જો આપણું ભાગ્ય જોર ન કરતું હોત ને, તો એ ભગવાન ગોલોક વૃંદાવન છોડીને આપણા ગામમાં ક્યારે ન આવત. આપણું ભાગ્ય જોર કરે છે એટલે આવ્યા છે. એટલે ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, અમારા ગામમાં તમે ભાગવત રૂપી આવ્યા છો, એ જ ભાગવત રૂપી તમે અમારા હૃદયમાં તમે આવો, એ જ પ્રાર્થના કરવી. દ્રૌપદી પ્રાર્થના કરે છે અને ભગવાન સોના સિંહાસન પરથી ઊભા થયા છે. રૂકમણી કહે છે કે સ્વામી ક્યાં જાઓ છો? રૂકમણી કહે છે કે સ્વામી ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન કહે છે કે આજે મારે કહેવાનો કોઈ એક મિનિટ પણ જો મોડી થઈ જાય ને, મારી પાસે સમય નથી,
તરત જ વસ્ત્રને આદેશ આપી દીધા કે જાઓ મારી બેન કૃષ્ણની રક્ષા કરો. ગરુડજી કહે છે કે તમે મારી ઉપર બેસી જાઓ, હું તો એક મનની ગતિ ચાલવા વાળો છું અને તરત જ તમને હસ્તિનાપુર પહોંચાડી દઉં. ભક્તો, દ્વારકાથી હસ્તિનાપુર 1500-2000 કિલોમીટર હોય, પણ ભગવાન કહે છે કે હે ગરુડ, આજે તારી ગતિ પણ મને બહુ ધીમી લાગે છે. થોડીક વાર પણ જો ચૂકી ગયો ને તો ત્યાં મારી બહેનની લાજ લૂંટાઈ જશે. આકાશમાં સંતો વર્ણન કરે છે કે આકાશમાં સૌથી પહેલા વસ્ત્ર જાય છે, એના પછી ભગવાન દોડે છે અને એના પછી ગરુડજી દોડે છે. કેટલી ઝડપથી ભગવાન ગયા અને અહીંયા દુશાસન સાડી ખેંચી રહ્યો છે. સાડી ખેંચતા ખેંચતા એ દુશાસનના મુખમાંથી ફેણ નીકળી ગયા. એ દુશાસન કહે છે કે ये साड़ी है कि नारी है, ये साड़ी बनाने की फैक्ट्री है. આ ખતમ જ નથી થતી. જે 10,000 હાથીનું બળ રાખવા વાળો દુશાસન મોઢામાંથી ફેણ નીકળી ગયા અને ધડામ કરતો નીચે પડી ગયો. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. અને આવી રીતે ભગવાને એ દ્રૌપદીની રક્ષા કરી. જેવી રીતે આપણે કથાની અંદર જે ઝડપથી ભગવાનને લાવ્યા ને દ્વારકાથી, એના કરતા પણ વધારે ઝડપથી એ ભગવાન છે ને દ્રૌપદીની રક્ષા કરી છે. આ સંસારમાં કોઈ રક્ષા ન કરી, પણ કોણે કરી છેલ્લે? બસ આ જ દશા છે કે આ સંસારમાં બધા લોકો બધાની શરણમાં જાય અને ક્યાંય શરણ ન મળે ત્યારે એ લોકો ભગવાનની શરણમાં જાય છે. પણ બુદ્ધિમાન ઈ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય, દુઃખ હોય, કોઈ પણ વસ્તુ હોય, સૌથી પહેલા ભગવાન પાસે જવું જોઈએ. આપણને આ શીખવા મળે છે કે ભગવાન તમે મારી રક્ષા કરો. આપણી વચ્ચે બધા વલસાડના ભક્તો પધાર્યા છે ને વલસાડના મુખ્ય વરિષ્ઠ સંત માલી પ્રભુ બદ્રીલાલજી પધાર્યા છે. ઉભા થઈ જાઓ બધા. ના બધા નહીં, પ્રભુજીને કહું છું. પ્રભુજી ઉભા થઈ જાઓ. અમારી વચ્ચે વલસાડના ભક્ત પધાર્યા છે, તો એકવાર જોરદાર તાળીઓના સ્વાગતથી એમનું સ્વાગત કરીએ. દ્રૌપદી કહે છે કે હે પ્રભુ, હે ભાઈ, તમે આવવામાં આટલી મોડું કેમ કર્યું? ત્યારે ભગવાન કહે છે કે હું તો તારી બાજુમાં જ હતો. ભગવાન ક્યાં છે? આપણા હૃદયમાં જ છે. ભગવાન કહે છે કે હે કૃષ્ણ, હું તો તારી બાજુમાં જ છું, પણ તે મને શું કીધું કે હે ગોવિંદ દ્વારિકા વાસી, પાહી પાહી જગતપતે, હે દ્વારિકાના નાથ, અને મારો ભક્ત જે ભાવથી પુકારે હું એ ભાવથી આવું છું. સમજી ગયા? તે શું કીધું કે દ્વારિકાના નાથ, તો મારે એ ભાવથી દર્શન દેવા જોઈએ ને. કોઈ રામના રૂપમાં મને ભજે તો હું રામના રૂપમાં દર્શન આપું, કોઈ વિષ્ણુના રૂપમાં ભજે તો એને વિષ્ણુ રૂપે દર્શન આપું, અને કોઈ કૃષ્ણના રૂપમાં ભજે તો એને કૃષ્ણનું. એટલે તે દ્વારિકાના નાથ કીધા એટલે મારે પેલા દ્વારકા જવું પડ્યું અને દ્વારકાથી પાછું આવવું પડ્યું. એટલે મારે થોડી વાર થઈ, બાકી હું મારા ભક્તોની રક્ષા કરવા માટે ક્યારેય ચૂકતો નથી. એક દ્રૌપદીની કૃપાથી આજે હસ્તિનાપુરમાં બધા પાપીઓને છે ને, જે ધર્મીઓ સિવાય બધા અધર્મીઓને એ ભગવાનના દર્શન થયા. જો ભક્ત શું કરી શકે છે? અરે જે પાપી હોય, અધર્મી હોય, એને પણ છે ને ધાર્મિક બનાવી દે છે. આ સાધુ સંતની ઉપર, સાધુ સંતની અંદર આ મોટી કરુણા છે. અને ભગવાન બધાને દર્શન આપીને ત્યાંથી જાય છે. હવે બધું હારી ગયા છે, પણ હવે એમને વનવાસ આપ્યો, 13 વર્ષનો વનવાસ. કે જાઓ, તમારે 12 વર્ષનો વનવાસ છે, આ અમે તમને આદેશ આપીએ છીએ. 5 પાંડવો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. 1 વર્ષ સુધી અજ્ઞાતમાં રહેવાનું. અને અજ્ઞાતનો અર્થ છે કે જો અમારા સૈનિકો તમને શોધી નાખે ને કે 5 પાંડવો આ સ્થાન ઉપર છે, તો ફરીથી તમારે 12 વર્ષ વનમાં ભોગવવાનું. સમજણ પડી?
પાંચ પાંડવો આખા ભારતમાં ભ્રમણ કરતા કરતા આ ગુજરાતના વિસ્તારથી સિદ્ધપુરમાં ગયા અને ત્યાં વટેશ્વર મહાદેવની સ્થાપના કરી, જે સિદ્ધપુરમાં આવ્યું છે. એની બાજુમાં મુકેશ્વર છે, ત્યાં આગળ પાંડવોએ તપસ્યા કરી. એની બાજુમાં ઢીમા, જે ધરણીધર ભગવાન, જ્યાં પાકિસ્તાનની બોર્ડર આવે છે, વાવ થરાદ, ત્યાં આગળ પણ પાંડવોએ તપસ્યા કરી. આ સમગ્ર સ્થાન ઉપર પાંડવોએ વિચરણ કર્યું અને ત્યાં આગળ ભગવાનની અને શિવજીની સ્થાપના કરી, તપસ્યા કરી. આમ કરતા કરતા એ લોકો જંગલમાં ગયા, પણ હજી અજ્ઞાતવાસ બાકી હતો. હસ્તિનાપુરમાં દુર્યોધનને ત્યાં દુર્વાસા ઋષિ મુનિ અને એમના 10,000 શિષ્યો એમના મહેલમાં પધાર્યા. શકુની મામા કહે છે કે હે દુર્યોધન, જો તારે જીવનમાં આગળ સુખી થવું હોય ને તો આ ઋષિને તૃપ્ત કરી દે. સુંદર મજાના 56 ભોગ બનાવ્યા અને દુર્વાસા ઋષિ મુનિ અને એમના બધા શિષ્યોને તૃપ્ત કર્યા. દુર્વાસા ઋષિ મુનિ કહે છે કે માંગો, તમારે શું જોવે છે? દુર્યોધન કહે છે કે જેવી કૃપા તમે મારી પર કરી એવી મારા ભાઈઓ પણ કરો, જે વનમાં રહે છે. પણ ક્યારે જજો, કારણ કે દુર્યોધનને ખબર હતું કે એની પાસે છે ને અક્ષય પાત્ર. આપણે તો અહીંયા ભાત પતી જાય તો ફરીથી મૂકવા પડે. આપણી શું સ્થિતિ છે કે ભાત પતી જાય, દાળ પતી જાય તો ફરીથી બાફવા મૂકવું પડે. કારણ કે આપણને એટલું નોલેજ ન હોય કે કેટલા લોકો આવ્યા, શું છે. પણ દ્રૌપદીની પાસે એવું પાત્ર હતું ને, અક્ષય પાત્ર જેને કહેવાય. અને એ પાત્રમાંથી જેટલું અન્ન કાઢવું હોય ને, જે પ્રકારનું, ધારો કે આપણે ઈડલી ખાવી છે તો બે દિવસ પહેલા તો ખીરું પલાળવું પડે, પછી આપણે ઈડલી બહાર નીકળે સવારમાં કુકરમાંથી. સમજણ પડી? પણ દ્રૌપદીને એવું પાત્ર મળ્યું હતું ભક્તિના પ્રતાપે. જો ભક્તિ કરવાથી બધી વસ્તુ મળે છે. આપણા બધા ફેરા છે ને, એ ફેરા મટી જશે કમાવાના. 2 રૂપિયા, 5 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા કમાય ખાલી. અને એ કમાય એમાંથી પાછી થેલી તોડીને પાછા 250 ગ્રામની થેલી રોજ તોડીને જાય ને પાછા. પાણી, ઉકાળેલું પાણી, શું કેવું એની અંદર ખબર નથી પડતી શું મળે છે. એમાં રોડ ઉપર અમે આવ્યા ને તો એક જણો લકડી લઈને ઉભો, તો મેં કીધું કોઈ વોચમેન ઉભો રાખે, પછી ખબર પડી લથડતો પડ્યો નીચે. અહીંયા સારું છે, એનું ભાગ્ય કેટલું જોર કહેવાય કે ભગવત પ્રસાદ ખાઈને પણ એ ભગવત ધામ જતો રહેશે. ભગવાનનો પ્રસાદ ખાઈને પણ છે ને એ જીવાત્મા ભગવાનના ધામમાં જતો રહેશે. હવે જોઈએ કે એ લોકો પ્રસાદ ખાય, એને ખબર નથી કે હું શું ખાઈ રહ્યો છું. ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ. દુર્વાસા ઋષિ મુનિ જંગલમાં જાય છે અને 12-1 વાગ્યા પછી જ્યારે ગયા તો ઓલું પાત્ર તો ધોઈને મૂકી દીધું. એ પાત્ર ધોઈને મૂકી દો પછી બીજા દિવસે આવે પછી નું. અહીંયા દુર્વાસા ઋષિ મુનિ 10,000 શિષ્યો યમુના નદીમાં સ્નાન કરીને આવે એના પહેલા યુધિષ્ઠિરને કીધું કે અમે આવીએ છીએ, અમારું ભોજન તૈયાર કરો. યુધિષ્ઠિર કે કાંઈ વાંધો નહીં, જાઓ. હજી ઘરમાં કીધા વગર જ કહી દીધું કે હા જમવાનું તૈયાર છે. કારણ કે યુધિષ્ઠિરને એવું લાગ્યું કે હજી થાળી ધોઈ નથી, પણ ત્યાં જોયું તો થાળી ધોઈને મૂકી દીધી મંદિરમાં, અક્ષય પાત્રની થાળી. હવે સંકટમાં, ધર્મ સંકટમાં ફસાઈ ગયા ત્યારે જે લોકો નીચે બેસી શકતા હોય એ બધા ભક્તોને કે જે પણ લોકોને નીચે બેસીને કથા શ્રવણ કરવી જોઈએ, અને જે લોકો ન બેસી શકતા હોય ને એના માટે ખુરશી છે. તો અહીંયા દ્રૌપદીની ત્યાં આગળ દ્રૌપદીને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે લાવ ઓલી થાળી અને એમાંથી આપણે બધો અન્ન 56 ભોગ કાઢવાનો છે. દ્રૌપદી કે થાળી ધોઈને મૂકી દીધી, હવે શું કરીએ? ત્યારે દ્રૌપદી ભગવાનને યાદ કરે, 5 પાંડવો ભગવાનને યાદ કરે.
જબ જબ ભીડ પડી ભગતન કે નંગે પાવ તું આયો. જ્યારે જ્યારે ભક્તોને કષ્ટ પડે, દુઃખ પડે ને તો ભગવાન આવે છે. જેમ નરસિંહ મહેતાના કામ કરવા માટે એ ભગવાન દ્વારકાધીશ દોડતા દોડતા આવતા. ભક્ત પુંડલિકનું કામ હોય કે સુદામાનું હોય કે સંત તુકારામનું હોય, આ બધાના કામ કરવા માટે એ ભગવાન આવી જાય છે. ભગવાન કોઈ વસ્તુ જોતા નથી કે મારી આટલી મોટી પર્સનાલિટી છે કે હું વૈકુંઠનો રાજા છું. નહીં, ભગવાન નોકર બની જાય છે. અરે નામદેવનું ઘર બળી ગયું હતું ને, એ નામદેવનું ઘર નવું બનાવવા માટે ભગવાન છે ને એક કઠિયારાનું રૂપ બનાવીને આવ્યા હતા. અને રૂકમણીને કે રૂકમણી કે ક્યાં જાવ છો? એ કે નામદેવનું ઘર બનાવવા. કે મને લઈ જાઓ. તો કે ત્યાં હિંડોળા ખાટ નથી તો તને ઝુલાવું, ત્યાં કામ કરવું પડશે, માટી ઉપાડવી પડશે. સ્વામી તમે કરો ને હું ન કરું? તમારા ભક્તની માટે અમે બધા તૈયાર છીએ. તો આવી રીતે ભગવાન દ્વારકાધીશને બધા યાદ કરે, તરત જ ભગવાન પ્રગટ થયા. એ જંગલની અંદર વનમાં જ્યાં આગળ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યાં ભગવાન આવ્યા. આમ તો ક્યારે આવ્યા નહીં, આજે આવ્યા અને કીધું કે હે કૃષ્ણ, હે દ્રૌપદી, મને ભૂખ લાગી છે બહુ. લે, એ શાસ્ત્રમાં કે છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણપૂર્ણાન ઉજ્જતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન પૂર્ણ છે અને એમાંથી જે વસ્તુ નીકળે એ પણ પૂર્ણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમ પૂર્ણામે મુચ્યતે. પણ આજે એ ભગવાન કહે છે કે મને ભૂખ લાગી છે. દ્રૌપદી કે ઓલરેડી 12-10,000 હવે આવવાના જ છે. દુર્વાસા અને એમના શિષ્યો 10,000 લોકો ભૂખ્યા છે, પાત્ર ખાલી છે અને તમે બીજા નવા આવ્યા 10,001. ત્યારે ભગવાન કહે છે કે ના ના, એ થાળીમાં કંઈક તો હશે. એ થાળીના પાછળના કિનારેની ભાગમાં એક શાકનું પાંદડું ત્યાં આગળ ચોટેલું હતું. અને ભગવાને એ પાંદડું લીધું અને જેવું જીભમાં મૂક્યું ને, ભક્તો વિશ્વ બ્રહ્માંડના બધા જીવાત્માઓ તૃપ્ત બની ગયા. બધા લોકો તૃપ્ત થઈ ગયા. બધા લોકોને, જે પેલા દુર્વાસા ને એના શિષ્યો જે પાણીમાં સ્નાન કરતા હતા ને, એ ગળા સુધી તૃપ્ત થઈ ગયા. એ બધા એકબીજાનું મોઢું જોવે કે સ્નાન કરો તો ભૂખ વધારે લાગે, પણ આ તો ઉલટું થઈ ગયું. હવે દુર્વાસા ઋષિ મુનિ કે બહાર નીકળી અને ધોતી પહેરી અને ભાગો. અને અહીંયા દ્વારકાધીશ ભગવાન કહે છે કે ભીમ જાઓ, પેલા 10,000 ને અને એના ગુરુને બધાને બોલાવો. ભીમ કે પણ કાંઈ હોવું તો જોવે. એ કે બોલાવ તો ખરા પેલા, અને એમને નહીં જતો, ગદા લઈને જાજે. ગદા લઈને જાજે. ભીમ ગદા લઈને જાય છે અને દોડતા દોડતા ભીમ કહે છે કે આવો ચાલો. પણ દુર્વાસા ઋષિ મુનિ કે ભાગો, જો આપણે ખાધું નહીં હોય, નહીં ખાઈએ ને તો આપણને શ્રાપ લાગશે. ભીમની ગદા તો જોઈ છે ને. એટલે કે જેને જ્યાં જગ્યા મળે એ બધા લોકો ભાગો. બધા લોકો ભાગી ગયા. ભક્તો, આ નાનકડી કથાથી આપણને વસ્તુ જાણવા મળે છે કે આપણે આ સંસારમાં કોને કોને તૃપ્ત કરશું. તૃપ્ત કરવા હોય ને તો ભગવાનને તૃપ્ત કરો. કોને કોને સુખી કરશો તમે? સમાજ છે, કુટુંબ છે, પરિવાર છે, દીકરા છે, કોને કોને તમે સુખી કરશો? પણ તમે ભગવાનને તૃપ્ત કરશો ને તો બધા લોકો તૃપ્ત થઈ જશે. જેમ ઝાડના મૂળમાં પાણી રેડો ને તો ડાળીએ ડાળીએ પાણી આવી જાય, પાંદડે પાંદડે પાણી મળી જાય. એવી રીતે કોઈ ભગવાનને તૃપ્ત કરે છે ને તો વિશ્વ બ્રહ્માંડના બધા જીવોને તૃપ્તિ થઈ જાય છે. જે દિવસથી તમે વિચાર કરો કે હું ભગવાનની ભક્તિ કરીશ, હું કૃષ્ણનું નામ લઈશ, હું રામનું નામ લઈશ અને મારા ઘરને હું મંદિર બનાવીશ, બસ એ જ દિવસથી તમારા પિતૃઓ છે ને તરી જશે, ભગવત ધામ વૈકુંઠના અધિકારી બની જશે. પછી કોઈ પિતૃઓને આપણે બેસાડવાની જરૂર નહીં પડે. એ પિતૃઓ નાચશે કે અમારા કુળમાં એક એવો દીકરો થયો છે કે અમારી 71 પેઢીને તારી નાખશે. એવો દીકરો અમારે થયો છે.
એટલે તો કે છે ને, એ હરિના જન તો મુક્તિ ન માંગે. હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે જી હો જી. માંગે જન્મો અવતાર રે. બડે મળ્યા મેં કા નરસિંહ સ્વામી. ભલે મળ્યા મેં નરસિંહ સ્વામી. કુળ એકો દેવ તાર્યા રે. ભૂતળ ભગતિ પદાર્થ મોટું. ભૂતળ ભગતિ પદાર્થ મોટું. ભૂતળ ભગતિ પદાર્થ મોટું. બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભગતિ પદાર્થ મોટું. હરિના જન તો મુક્તિ ન માંગે. ભગવાનનો ભક્ત હોય ને ક્યારે મુક્તિ ન માંગે કે મને મુક્ત કરી દો, હું ભગવાનમાં સમાઈ જાઉં. નહીં, માંગે જન્મ જન્મ અવતાર કે ભગવાન તમે મને ફરીથી મનુષ્યનો અવતાર આપો અને ભક્તના ઘરે આપો અને આ વિશ્વ બ્રહ્માંડના જેટલા અજ્ઞાની જીવો છે ને એ બધાને ભગવત કથા સત્સંગમાં લગાડીને તમારા ધામનો અધિકારી બનાવી દઈએ. એટલે આ નરસિંહ મહેતાના ભજનમાં કહે છે કે હરિના જન તો મુક્તિ ન માંગે. તો શું માંગે છે? જન્મ જન્મ અવતાર. બસ અમને મનુષ્યનો અવતાર આપો અને ભગવાન અમને એવી બુદ્ધિ આપજો એ અવતારની અંદર કે અમે જીવનમાં કોઈ પ્રકારના પાપ ન કરીએ અને ધર્મનું પાલન કરીએ. અને એ જે કુળમાં એવો ભક્ત થઈ જાય ને તો એની 21 નહીં, એ ભગવાન કે છે એની 71 પેઢીને તારી દેશે. જેટલા પણ ચર અચર જેટલા પણ જીવો એના કુળમાં હોય ને એ બધી યોનિઓમાંથી બધા મુક્ત થઈને વૈકુંઠના અધિકારી બની જાય છે. તો ભક્તો, આપણા કુળમાં, આપણા પરિવારમાં કોઈ જો એવો દીકરો હોય, દીકરી હોય, વહુ હોય, જો એ ભક્તિ કરતી હોય ને તો ક્યારે એને રોકતા નહીં. જો તમે એને રોકશો ને તો એનો અપરાધ, એનું પાપ તમને એટલું લાગશે ને કે જેની વાત મત પૂછો. જેમ મીરાબાઈને રોકી હતી ને એનું પ્રમાણ આજે તમને કહી દઉં કે આજે આખું મેવાડ જે છે ને, રાજસ્થાન, આજે એની ધરતી છે ને બંજળ થઈ ગઈ છે. તમારું એનું પ્રમાણ જોવું તો જોઈ લો. મીરાબાઈને છે ને ભક્તિમાં કેટલા અડચણ ને કેટલા દુઃખ પડ્યા છે, પણ એને ભગવાનને ક્યારે છોડ્યા નથી. ભગવાનની ભક્તિને ક્યારે નથી છોડી. એ ભક્તિનો પ્રતાપ તમે જુઓ કે આજે પણ એ જમીન બંજળ છે, ત્યાં ભૂમિ, પાણી નથી આવતું, વરસાદ નથી આવતો. કેમ? કારણ કે એક ભક્તનો જો કોઈ અપરાધ કરે ને તો એક ઘર નહીં, એક ગામ નહીં, એક જિલ્લો નહીં, પણ એ પૃથ્વી પર બધે તહેસ નહેસ થઈ જાય છે. કેમ થયું આવું? બધા રાજાઓ કેવા માંડ્યા ત્યારે કે છે એક ભક્તનો અપરાધ કર્યો છે. ક્યાં છે એ વૃંદાવનમાં રહે છે, નિધિવનની બાજુમાં, ત્યાં આગળ ભજન કરે છે. બધા લોકો ગયા કે તમે આવી જાઓ પાછા, પણ મીરાબાઈ કહે છે કે મારે તો
ગિરધર ગોપાલ દૂજો ન કોઈ. એને પોતાના પતિનો ત્યાગ કરી દીધો, બધું ત્યાગ કરીને વૃંદાવનમાં કૃષ્ણને શોધે છે, ભગવાનને શોધે છે. ગલીએ ગલીએ મીરાબાઈ બધી જગ્યાએ શોધે છે કે મારા ઠાકોરજી ક્યાં છે. મીરાબાઈ ભગવાનને શોધે છે અને આપણે ગલીએ ગલીએ ધન શોધીએ છીએ, નશ્વર વસ્તુને શોધીએ છીએ. આટલું આટલું જ્ઞાન અને ભક્તિ છે, પણ તોય આપણે હજી સુધી માયામાં પડેલા છીએ. જાગો, જાગવું જોઈએ. ધનની પાછળ, પરિવારની પાછળ કેટલો સમય આપવો? થાકે નથી લાગતો? બધાને પરિવાર છે, તમને છે ને અમને છે. એવું નથી કે અમારે પરિવાર નથી. મારે દીકરો છે 18 વર્ષનો થઈ ગયો. આ વ્યાસપીઠ પરથી હું તમને કહું છું કે ક્યારે હજી સુધી માથા પર હાથ નથી ફેર્યો. કોઈ ચિંતા નથી કરી કે એને એ ભણે છે કે નથી ભણતો, કેટલામાં ભણે છે, શું ભણે છે, કેટલી ફી ભરવાની છે, એનો ટ્યુશન સર કોણ છે, કાંઈ નથી ખબર. અને હું જે કહું છું ને એ કરીને બતાવું છું. એવું નહીં કે કહેવાનું ને કરવાનું બધું અલગ છે, નહીં. કોઈ ચિંતા મત કરો કે ધન ક્યાંથી આવશે, અન્ન ક્યાંથી મળશે, ઘર ક્યાંથી, કોઈ વસ્તુ નહીં. કોઈ ચિંતા મત કરો, બધું ભગવાન ઉપર છોડી દો. બસ એક જ ચિંતા કરો કે મારે આજે આખા દિવસમાં સવારમાં 4 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી ભક્તિ ન થઈ. આટલી ભક્તિ થઈ. સ્મરણ કેટલું થયું? બીજી ઘટના ભગવાનની કહે છે કે 18 દિવસ જે યુદ્ધ થવાનું હતું એ ભગવાન સમધિદૂત બનીને ગયા. ભગવાન સમધિદૂત બનીને ગયા, કારણ કે હવે યુદ્ધ થવાનું હતું. ભગવાન કહે છે કે હે દુર્યોધન, આ આખી પૃથ્વી છે એમાં પાંડવોનો પણ અડધો ભાગ છે. હકીકતમાં આખી પૃથ્વી પાંડવોની છે, પણ હું તને કહું છું કે અડધું તું લે ને અડધું એને આપી દે. કે ના, કાઈ વાંધો નહીં, 5 ગામડા આપી દે નાના, અને એ લોકો સુખેથી રહેશે, ગાયોની સેવા કરશે અને ધર્મનું પાલન કરશે અને એનું ગુજરાન ચલાવશે. દુર્યોધન કહે છે કે એક સોયની અણી બરાબર પણ હું જમીન નહીં આપું. જો જમીન એટલી પણ જોઈતી હોય ને તો યુદ્ધ કરીને લઈ લે. જ્યારે દુર્યોધને આવું કીધું ત્યારે ભગવાન કહે છે હવે યુદ્ધ અવશ્ય થશે અને આ પૃથ્વી પર વિનાશ આવી જશે. આ ભગવાનના વચન, અને ભગવાન ત્યાંથી જતા રહ્યા. હજી ભગવાન જાય છે એના પહેલા જ દુર્યોધન કહે છે કે તું કાલનો ગોવાળિયો ને મને તું કહે છે સિપાહીઓ આને બાંધી નાખો, આને જવા મત દો. ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. બહુ એટલું વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું ને બધા આંધળા થઈ ગયા. અને દુર્યોધન ને કહે છે કે હે દુર્યોધન, બોલ તું મને ક્યાંથી બાંધીશ? મારો આદિ નથી ને મારો અંત નથી. આખું વિશ્વ બ્રહ્માંડ એમના શરીરમાં ભગવાને બતાડી દીધું. અર્જુનને તો પછી ગીતા સંભળાવી, પહેલા તો અર્જુનને કરતા દુર્યોધનને વિશ્વ રૂપ બતાવી દીધું. પણ દુર્યોધન એટલો આંધળો હતો ને માયામાં, એને ભગવાનના દર્શન ન થયા. પણ ભગવાને છોડી દીધો. એ જ દિવસે છે ને દુર્યોધનનો અંત થવાનો હતો, પણ ભગવાન અર્જુનને અને ભીમને નિમિત્ત બનાવવા માંગે છે. પહેલા જ દિવસે બંને સેનાઓની વચ્ચે રથ લાવ્યો છે. પહેલા જ દિવસે બંને સેનાઓની વચ્ચે રથ લાવ્યો. અને અર્જુન કહે છે કે બંને સેનાઓની વચ્ચે રથ લાવીને મારે જોવું છે કે મારી સામે યુદ્ધ કરવા માટે કોણ ઊભું છે. પહેલો અધ્યાય 21 નંબર શ્લોક. સેનિયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મે અચ્યુત. હે કૃષ્ણ, આ બંને સેનાઓની વચ્ચે મારો રથ લાવો, મારે જોવું છે. ભગવાન કે ઠીક છે, જોડાવી દઈએ. બંને સેનાઓની વચ્ચે જ્યારે રથ લાવ્યો, અર્જુને તરત જ ભગવાને અર્જુનને મોહિત કરી દીધો.
અને આંગળી સીંધીને કહે છે કે જો આ તારા દાદા ભીષ્મ પિતામહ જેના ખોળામાં તું રમ્યો છે નાનપણમાં, એ તારા દાદા આજે તારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. બીજી આંગળી કરી કે જો આ તારા ગુરુ જેની સાથે જેમની શરણમાં રહીને એ દ્રોણાચાર્યની પાસે તું અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યો છે ને, એ તારા ગુરુ આજે તારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. જે તારો કુટુંબ, જે તારો સમાજ, તું તારા ભાઈઓ કે છે ને, એ દુર્યોધન, એ શકુની મામા, એ 100 કૌરવો અને કર્ણ, આ બધા લોકો આજે તારી સામે ઊભા છે. જોઈ લે ભક્તો, આ જગતમાં પણ આ જ દશા છે. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવે છે કે જે સમાજ કરે છે, જે કુટુંબ કરે, જે પરિવાર કરે, પણ એ જ કુટુંબ ને સમાજ આપણને ઘણી વખત શું કરે છે? દુઃખ આપે છે. આ સદીઓથી આ વસ્તુ ચાલતી આવી છે. હું કોઈ સમાજ પ્રત્યે નથી કહેતો કે આ સમાજ આપણો દુશ્મન છે, પણ આ સમાજ અને આ બધી વસ્તુ ભગવાને કેમ આપી છે? આ ભવસાગરમાંથી નીકળવા માટે આપી છે. ભગવાને આ ભેટ આપ્યો છે, મનુષ્ય અવતાર, કે આ મનુષ્ય શરીરથી તમે ભગવત ધામના અધિકારી બનો. પણ આપણે તો હજી આ સંસારમાં ફસાવાના ધંધા હજી ફસાઈએ છીએ. એક લોકોને આંગળી સીંધીને કહે છે. અર્જુન મોહિત થઈ ગયો અને એનું ગાંડીવ સરકવા માંડ્યું, નીચે પડી ગયું અને અર્જુન નીચે બેસી ગયો. કેમ ભાઈ, યુદ્ધ નથી કરવું કે? ના. તો કે આટલો બધો ખર્ચો કેમ કરાવ્યો? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હે અર્જુન, જો તારે યુદ્ધ ન કરવું હોય તો આટલો બધો ખર્ચો શું કામ કરાવ્યો? આ બધા રાજાઓને આમંત્રણ આપ્યું, બધા રાજાઓ આજે યુદ્ધ કરવા માટે ઊભા છે, અને હવે તું ના પાડે છે કે હે કેશવ, હું મારી બુદ્ધિ, મારો જે હોશો અવાજ છે ને, એ બધું હું ખોઈ બેઠો છું. મને ખબર નથી પડતી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. ત્યારે અર્જુન બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં કહે છે, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયતામ નિશ્ચિતમ બ્રોહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહે છે કે હે ગુરુદેવ, તમે તો મારા મિત્ર છો, પણ આજે હું તમને મારા ગુરુ બનાવું છું. તમે મારા ગુરુ છો. કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ આપણા બધાના ગુરુ છે. તમે મારા ગુરુ છો, તમે મને જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ. 8, 9, 10 આ શ્લોકની અંદર અર્જુન કહે છે, અને બીજા અધ્યાયના 11 નંબર શ્લોકથી આ આપણી ભગવદ્ ગીતા શરૂ થાય છે. બીજા અધ્યાયના 11 નંબર શ્લોકથી આ ભગવદ્ ગીતા શરૂ થાય છે. ભગવાન કહે છે કે અશોચાનંદ વસોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન અગતાસુંશ્ચ નાનુ શોચંતી પંડિતા. હે અર્જુન, જે પંડિત હોય, જે વિદ્વાન હોય, એ શરીર અને આત્મા પ્રત્યે શોક નથી કરતો, કારણ કે શરીર તો મરવાનું છે અને આત્મા તો અજર અને અમર છે. આ ખોડિયાનો તો નાશ છે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતિ. આ શરીરનો તો નાશ છે, પણ આત્માનો ક્યારે નાશ નથી થતો. જેમ અલગ અલગ ખોડિયા લોકો બદલાવે છે, પણ આત્મા તો એકનો એક જ રહે છે. આપણે કેટલી વાર પશુના શરીરમાં ગયા, કેટલી વાર પાણીમાં રહેવા વાળા. પદ્મ પુરાણનું પ્રમાણ છે, પુરાવો છે. પદ્મ પુરાણમાં લખ્યું છે
જલજા નવલક્ષાણી, જળમાં રહેવા વાળા 9 લાખ પ્રકારના જીવો છે. સ્થાવરા લક્ષ વિશંતિ, 20 લાખ પ્રકારના પશુ છે, ઝાડવાઓ છે, પશુને. 30 લક્ષાણી પશવ, અને 30 લાખ પ્રકારના પશુ છે. પક્ષીણામ 10 લક્ષણમ, 10 લાખ પ્રકારના પક્ષીઓ છે. ક્રિમ્યો રુદ્ર સંખ્યાકા, અને 11 લાખ પ્રકારના કીડાઓ છે, જીવડાઓ. ચતુર્લક્ષાણી માનુષમ, અને 4 લાખ પ્રકારના આ મનુષ્યો છે. 84 લાખ પ્રકારના શરીરમાં આપણે બધા ભટકીએ છીએ. 20 લાખ, 10 લાખ, 30 લાખ, 11 લાખ, આ બધા જે પણ છે ને એ બધા પશુ યોની છે, અને એ સૌથી વધારે છે. પણ 4 લાખ મનુષ્ય યોની છે, જેમાં દેવતાઓ પણ આવી ગયા 4 લાખમાં. સૌથી ઓછી યોની હોય ને તો મનુષ્ય યોનીમાં છે, અને એમાં મનુષ્યનો અવતાર મળવો એ તો બહુ દુર્લભ છે. એમાં પણ ભારતમાં મળવો એ તો અતિ દુર્લભ છે. અને એમાં જેના ઘરમાં ભગવાનની સેવા થતી હોય ને એ તો આ બ્રહ્માંડની અંદર સૌથી ભાગ્યશાળી જીવાત્મા છે, કે જેના ઘરની અંદર ઠાકોરજીની સેવા થતી હોય, જેના ઘરમાં પરોડિયામાં સવારમાં ભગવાનના હાલરડા ગવાતા હોય, ભગવાનને જગાડતા હોય કે જાગો, કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનું કોણ જાગશે, એવા પ્રભાતિયા ગવાતા હોય. આવું થતું હોય ભાઈ. એટલે એ ભાગ્યશાળી જીવ છે આ બ્રહ્માંડની અંદર, કે જેના ઘરે વૈષ્ણવ ધર્મનું પાલન થતું હોય, ભગવાનની સેવા થતી હોય, સવારમાં વહેલા ઉઠીને ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને વસ્ત્ર પહેરાવે, ભગવાનને માખણ અને મિશ્રી ખવડાવે છે. બહુ ભાગ્ય છે ભાઈ. અહીંયા શરીર અને આત્માનું જ્ઞાન ભગવદ ગીતામાં ભગવાન આપે છે. 700 શ્લોકની ભગવદ ગીતા જ્યારે પૂરી થઈ ત્યારે અર્જુન કહે છે કે નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પ્રસાદાન મયા અચ્યુત. હે કૃષ્ણ, હે અચ્યુત, હે મધુસૂદન, તમે મને જે આ ગીતાનું જ્ઞાન આપ્યું ને એનાથી મારો બધો મોહ નષ્ટ થઈ ગયો. ભક્તો ડિસેમ્બર મહિનામાં એ ગીતા જયંતિ કહેવાય, એ 11 ને દિવસે મોક્ષદા એકાદશી, એ દિવસે ભગવાને અર્જુનને આ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. અને જ્યારે આ 45 મિનિટ સુધી ભગવદ ગીતા જ્યારે અર્જુનને સંભળાવી, અર્જુને કીધું કે મારો બધો મોહ નષ્ટ થઈ ગયો. કોની કૃપાથી થયો? એટલે અર્જુન કે ત્વત પ્રસાદા, તમારી કૃપાથી થયો. તો હવે શું કરશો? ચલો તમારો મોહ નષ્ટ થઈ ગયો, તો હવે તમે કરશો શું? કરીશ્ય વચનમ તવઃ, તમે જે વચન આપ્યા છે ને ગીતાના, એ મારા જીવનમાં હું આચરણ કરીશ, એ મારા જીવનમાં ઉતારીશ અને ધર્મનું પાલન કરીશ. બોલો હવે કોને મારવા છે? ધનુષ ઉપાડી દીધું અને કે ચાલો યુદ્ધ કરવા માટે. બધાની આગળ, બધાની સામે એ યુદ્ધ કરવા માટે જાય છે. અને યુદ્ધ કરતા કરતા 4 દિવસ થયા, 5 દિવસ થયા. એવા અતિરથી મહારથી એ દુર્યોધન, અશ્વત્થામા, કર્ણ, વિકર્ણ, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, આ બધા લોકો છે ને આ બધા લોકો અર્જુન અને પાંડવોની સામે હતા.
યુદ્ધ ભૂમિમાં માત્ર કર્ણ જ કાફી હતો. કર્ણ એકલો 5 પાંડવોને ચણાની જેમ ચાવી જાય. પણ એને કર્ણને પણ ભગવાનની કૃપાથી, ભગવાનના આશીર્વાદથી આ પાંડવો એ કર્ણને જીતી ગયા અને કર્ણનું મોત થઈ ગયું. ભીષ્મ પિતામહને કહે છે, કર્ણ તો પછી મર્યો, ભીષ્મ પિતામહ ત્યારે હતા. ભીષ્મ પિતામહ જ્યારે ધરાશાયી થયા એના પછી કર્ણ ધરાશાયી થયો, પછી છેલ્લે દ્રોણાચાર્ય થયા અને એના પછી દુર્યોધન છેલ્લો વધ્યો હતો. આવા 18 દિવસના યુદ્ધમાં કયા દિવસે કોણ મર્યું એનું વર્ણન મહાભારતમાં આવે છે. તો શોર્ટમાં હું તમને કહું છું કે કર્ણ છે ને દાનવીર કહેવાતો, કર્ણ દાનવીર કહેવાતો અને ભીષ્મ પિતામહ તો શરૂઆતથી જ એમને એક વચન લીધું હતું કે હસ્તિનાપુરની ગાદી પર જે હશે ને એની હું રક્ષા કરીશ. તો ત્યારે તો દુર્યોધન હતો એટલે એની રક્ષા કરવી એમનું કર્તવ્ય હતું. દુર્યોધન ભીષ્મ પિતામહની પાસે જાય છે અને ભીષ્મ પિતામહને કહે છે કે હે ભીષ્મ પિતામહ, તમે અમારું ખાવ છો ને, પણ મને એવું લાગે છે કે તમે દુર્યોધન કહે છે કે મને એવું લાગે છે કે તમે પાંડવોની તરફ લડી રહ્યા છો. હે ભીષ્મ પિતામહ, હે દાદા, મને ખબર છે કે યુદ્ધ ભૂમિના પહેલા જ દિવસે 5 પાંડવો સમાપ્ત થઈ જાય, માત્ર તમારામાં એટલી તાકાત છે. અને તમારું બધાનું બળ જોઈને તો મેં યુદ્ધ પ્રારંભ કર્યું છે, પણ 9 દિવસ વીતી ગયા, 8 દિવસ વીતી ગયા, પણ હજી સુધી પાંડવોમાંથી એક નથી મર્યો. મને લાગે છે કે તમે અધર્મ કરી રહ્યા છો. ભીષ્મ દેવને ઉકળાટ આવ્યો અને કહે છે કે દુર્યોધન, તને એવું લાગે છે, તને જો મારી પર વિશ્વાસ ન હોય તો આવતીકાલે સવારમાં પરોડિયામાં તારી પત્નીને બોલાવજે, સવારમાં કોઈને આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને આવતીકાલે હું બીજું વચન લઉં છું કે પાંડવોમાંથી એક નહીં રહે. આ મારું વચન છે, જા. એવું લાગતું હોય તો દુર્યોધન તો એની શિબિરમાં જતો રહ્યો અને એની પત્નીને કીધું કે આવતીકાલે સવારે 4 કે 5 વાગે જ્યારે વહેલા ઉઠી અને દાદાના દર્શન કરવા જજે, તને આશીર્વાદ આપશે. બસ આટલું કઈ સૂઈ ગયા. પણ અહીંયા બધા સૂઈ ગયા પણ એકને ઊંઘ ન આવે. કૃષ્ણને, ભગવાન છે ને ભાઈ, જેણે એમની શરણ લીધી છે ને, જે પણ જીવાત્મા એ ભગવાનની શરણ લીધી છે ને, ભગવાન એની રક્ષા કરશે. એ ભક્તને કોઈ ચિંતા ન હોય, પણ ચિંતા કોને હોય? हमें चिंता उनकी नहीं, उन्हें चिंता हमारी है, हमारी नाव के शरणागत श्री सुदर्शन चक्रधारी है. જેટલી ચિંતા આપણને નથી એટલી ચિંતા એ ભગવાનને છે કે આનું ઘર કેવી રીતે ચલાવવું, આના ઘરના સદસ્યોની રક્ષા કેવી રીતે કરવું, એ ભગવાનને છે. हमारे नाव के रक्षक हार श्री सुदर्शन चक्रधारी है. અને ભગવાન રાતે આટા મારે, જેમ પેલા શેર માર્કેટ વાળાને કેમ ઊંચો થાય નીચો થાય શેર, એમ અહીંયા પણ આ તમને અનુભવ કરું છું, કરાવું છું કે ભગવાન પણ ક્યારેક અહીંયા આટા મારે, ક્યારેક આમ જાય, શિબિરમાં ડોલ્યા કરે. અને એવી ઠંડી પડે, કારણ કે ડિસેમ્બર મહિનો હતો, ઠંડી એવી પડે કુરુક્ષેત્રમાં. બધા ધાબળા ઉડીને હોઈ ગયા, 5 પાંડવો, બધાને આમ ધાબળા ખેંચે. અલ્યા તમને ઊંઘ કેમ આવે? આ તમારા દાદો, આ તમારા દાદાએ વચન લીધું છે કે આવતીકાલે યુદ્ધ ભૂમિમાં પાંડવોમાંથી એક નહીં રહે. જ્યારે અર્જુન કહે છે કે હવે ઊંઘવા દો ને, અડધી રાતમાં શું કામ મને ઉઠાડો છો, ટાઢ એટલી પડે છે, સવારે જે ખાવું એ જોઈ જશે, પણ અત્યારે તો ઊંઘવા દો. પણ તમને ઊંઘ કેમ આવે છે? 5 પાંડવોને ઉઠાડ્યા ત્યારે ઈ ઊભા થઈને કહે છે કે ભલે ને યુદ્ધ ભૂમિમાં અમે કાલે મરી જતા, તમારે અમારી રક્ષા કરવી હોય કરો. જો તમે રક્ષા નહીં કરો ને તો કળિયુગમાં પણ છે ને આ બાલદા ગામમાં જેટલા લોકો છે ને તમારું કોઈ ભજન નહીં કરે.
જો તમે અમારી રક્ષા નહીં કરો ને, કારણ કે કથા થવાની છે ને, જો તમારી કથા નહીં આવે કે ભગવાને રક્ષા ન કરી પાંડવોની, તો આ લોકો બીજી વાર કથા જ નહીં બેહાડે. એટલે તમારે જો અમારી રક્ષા કરવી હોય તો કરો. જો આવતીકાલે યુદ્ધ ભૂમિમાં અમે મરી ગયા ને, તો ગુજરાત સમાચારમાં આવી જશે કે કૃષ્ણના ભગત હતા પાંડવો અને યુદ્ધ ભૂમિમાં મરી ગયા. તમારું કળિયુગમાં કોઈ ભજન જ નહીં કરે. જો તમારું કળિયુગમાં નામ રાખવું હોય તો અમારી રક્ષા કરો, કારણ કે અમે તો આ સુઈ ગયા, ધાબળો ઓઢીને હોઈ ગયા. 5 પાંડવો ધાબળો ઓઢીને હોઈ ગયા. હવે ભગવાન કે જો તો ખરા, ખાલી એક માળા કરે છે અને બધું મારા ઉપર ઢોળી દીધું. હવે ભગવાન સવારમાં 2 વાગે ઊભા થયા, એટલે સુતા જ નહોતા. શું કરું આમાં વિચાર કરે, શું કરવું હવે. ત્યારે દ્રૌપદીને ઉઠાડે છે. કૃષ્ણ, અરે મંગળારતી 4 વાગે થાય, 2 વાગે શું કામ ઉઠાડો છો? મંગળારતી 4 વાગે થાય, 4 વાગે ઉઠાડો ને. કારણ કે એલાર્મ નું કામ કરતા ભગવાન બધાને ઉઠાડે કે ચલો ભાઈ મારી મંગળારતી છે. દ્રૌપદીને ઉઠાડીને કીધું કે ચાલો. ક્યાં પણ કે હું તમને કહું, ભીષ્મ પિતામહની શિબિરમાં જવાનું છે, એમને દંડવત પ્રણામ, પંચાંગ પ્રણામ કરવાના છે, એમને પગે પડવાનું છે. દ્રૌપદી તો ગયા અને એમને ચપ્પલનો અવાજ આવતો હતો, તો ભગવાને કીધું તારા ચપ્પલનો અવાજ આવે છે કે લાવ મને આપી દે. દ્રૌપદી પાસેથી ચપ્પલ લઈ લીધા અને ભગવાન કહે કે ચાલો હવે. ભીષ્મ પિતામહ સવારમાં ધ્યાનમાં બેઠા છે. કોનું ધ્યાન કરે છે? એ જ દ્વારકાધીશનું, ભગવાનનું ધ્યાન કરે છે. ભીષ્મદેવ જેવું ધ્યાન કરે ત્યાં દ્રૌપદી આવીને દાદાના ચરણમાં 2 ચરણને સ્પર્શ કર્યા અને એમને પગે પડી. ભીષ્મ પિતામહને લાગ્યું દુર્યોધનની પત્ની આવી છે. અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીને આશીર્વાદ આપી દીધા કે તારા 5 પતિ છે ને અખંડ ચિરંજીવી રહે. જુઓ આ આશીર્વાદમાં કેટલી તાકાત છે તો તમે જુઓ. એટલે રોજ સવારમાં ઉઠીને માતા પિતા ગુરુને પગે પડવું જોઈએ. કારણ કે મોટા લોકો જ્યારે આપણને આશીર્વાદ આપે ને, આપણે પણ કોઈ કૃપા ન હોય, કોઈ પણ કાંઈ ન જાણતા હોય, પણ મોટા લોકોની ભક્તિ એ જીવનમાં કેટલું પુણ્ય કમાણા હોય, જો પગે પડવાથી છે ને બધું આપણને મળી જાય. કૃપા કેવી છે ખબર છે? પાણીની સમાન છે. જેટલો નમીને જો કોઈને પગે પડે ને તો એને એટલી કૃપા મળે છે, એટલા આશીર્વાદ મળે છે. જોવે તો જેવી આંખ ખોલી તો દ્રૌપદીને જોવે છે. દ્રૌપદી તું અહીંયા કોણ લાવ્યું? આમ ખસતો તો દ્રૌપદી જેવી ખસી તો ઉમરામાં છે ને, ઉમરા ઉપર દરવાજા ઉપર ભગવાન દ્વારકાધીશ એ દ્રૌપદીના ચપ્પલ બગલમાં લઈને ઊભા છે. કૃષ્ણ, હે કેશવ તમે બહુ જિદ્દી છો. ત્યારે ભગવાન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દાદા, હે ભીષ્મ પિતામહ, ગઈકાલે તમે દુર્યોધનને વચન આપ્યું હતું કે પાંડવોમાંથી એક પણ નહીં રહે. આ પાંડવોમાંથી એક તો આવતીકાલે સવારે મરી જશે, અને આજે તમે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. તો કાલ વાળું વચન સાચું પડવાનું છે કે આજનું? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મારા વચન સાચા પડે કે ના પડે, પણ તમારું વચન તો આવતે આજે સવારમાં યુદ્ધ ભૂમિમાં હું તોડાવવાનો છું. મારા વચન સાચા પડે ખોટા પડે ગમે તે પડે, પણ તમે જે વચન લીધું છે ને કે હું યુદ્ધ ભૂમિમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, પણ આજે તમારું વચન છે ને હું તોડાવવાનો છું. આ તમારા ભક્તને આ વાતને તમે ધ્યાનમાં રાખજો. સવારમાં શંખ ફૂંકાણો છે અને બધા લોકો યુદ્ધમાં આવી ગયા છે. જેવો શંખ ફૂંકાણો ને બધા લોકો પોતપોતાના પોઝિશનમાં આવી ગયા કે જે રાજા રાજાની સાથે, સેનાપતિ સેનાપતિની સાથે ઊભા છે. અને અહીંયા ભીષ્મ પિતામહે આજે અર્જુનને
સાધીને અર્જુનની સામે કીધું, સેનાપતિને કીધું, ડ્રાઈવરને, એ રથ ચલાવવાળાએ કીધું કે અર્જુનની સામે આજે રથ લઈ લે. અને બંને રથ આમને સામને ઊભા છે. અને ભગવાનને લાગ્યું છે કે આજે જે છે ને વચન વિશ્વ પિતામહે જે લીધું છે ને એ પૂરું કરવાના જ છે. એક પછી એક તીર કાઢે છે અને અર્જુન તરફ મારે છે. જેમ પંખો ગોળ ગોળ ફરતો હોય ને એવી રીતે એક પછી એક તીર મારે છે. અને અર્જુનને એ દિવસે જીવનમાં પહેલી વાર, જે ધનુર્ધારી હતો ને, પણ જીવનમાં પહેલી વાર એવી ઠંડીમાં પરસેવો છૂટી ગયો. અને એક એવું ધનુષ, એક એવું તીર માર્યું ખેંચીને, અભિમંત્રિત કરીને, કે એ તીર છે ને અર્જુનનો ગળું વીંધી નાખે એવું. ભગવાનને ખબર પડી ગઈ અને ભગવાને તરત જ જેવું તીર નીકળ્યું, એ ભગવાને રથના ઘોડાઓને એટલા નીચે નમાવી દીધા, એ અર્જુનનું મુકુટ ઉડાડીને જતો રહ્યો. પણ અર્જુનની રક્ષા કરી દીધી ભગવાને. એ ભગવાને અર્જુનની રક્ષા કરી. અર્જુન તો ચિંતા ન કરજે, જ્યાં સુધી કૃષ્ણ છે દ્વારિકાધીશ આ તારા ડ્રાઈવર બનીને આવ્યા છે, તારી રક્ષા કરશે. જો ભગવાન વિશ્વ બ્રહ્માંડના નાથ, જેને લક્ષ્મી સહસ્ત્ર સતસંબમ સેવ્યમાનમ, કરોડો કરોડો લક્ષ્મીઓ એમની દાસીઓ બનીને સેવા કરે છે, પણ આજે એ ભગવાન છે ને અર્જુનના ડ્રાઈવર બનીને આવ્યા છે. 5000 ની નોકરી કરવા વાળા. प्रबल प्रेम के पाले प्याले पढ़कर प्रभु का नियम बदलते देखा, अपना मान टले टल जाए पर भक्त का मान न टलते देखा. ભલે પોતાનું માન ટળી જાય, ભલે કોઈ ભક્તિ કરે કે ન કરે, પણ પોતાના ભક્તની રક્ષા કરવામાં ભગવાન કહે છે હું ક્યારે ચૂકતો નથી. આજે એમણે સાબિત કરી દીધું. ભગવાને ભક્તની રક્ષા કરી છે અર્જુનની. પણ ભગવાનને બહુ, જ્યારે કોઈ ભક્તની ઉપર પ્રહાર કરે ને તો ભગવાનને બહુ ક્રોધ આવે છે. ભગવાનના આખા શરીરે બાણ લાગ્યા છે પણ અર્જુનની રક્ષા કરી છે. પણ ભગવાનને એની ચિંતા નથી, પણ પોતાના ભક્તની ચિંતા છે. અને ભગવાનને એટલો ક્રોધ આવ્યો, ભગવાનની આંખોની અંદર કાળ આવી ગયો. એ ગીતામાં ભગવાન કહે છે ને, કાલોક્ષ્મી લોક ક્ષયમ કૃત પ્રવૃદ્ધો, હે અર્જુન હું કાળ છું. એ કાળ રૂપે આજે ભગવાન એ રથમાંથી નીચે ઉતર્યા અને રથનું પૈડું લીધું અને પૈડું લઈને જઈને એ ભીષ્મ પિતામહની પાસે મારવા જાય છે. પણ અર્જુન એ રથમાંથી નીચે ઉતર્યો ને, એ દ્વારિકાધીશ, હે અચ્યુત, તમે વચન લીધું છે કે હું યુદ્ધ ભૂમિમાં રથ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, પણ તોય ભગવાન કહે છે કે આજે ભીષ્મ દેવને નહીં છોડું. અને ભીષ્મ પિતામહે ધનુષ્યને બાણ છોડી દીધા કે આવો કેશવ, તમારા હાથે જો મારું મોત થાય ને તો આ બ્રહ્માંડમાં સૌથી ભાગ્યશાળી જીવાત્મા હું છું, કારણ કે તમારા હાથે મારું મોત થાય. ત્યારે ભગવાન કહે છે કે જો હું નહીં મારું તો તારે મારવા પડશે. અર્જુન રડતા રડતા એ યુદ્ધ ભૂમિમાં ક્ષત્રિય અર્જુન આજે રડે છે, ધર્મ સંકટમાં છે કે હવે શું કરું. અર્જુનને કહે છે કે અર્જુન માર, નહીં તો હું મારીશ. ભલે મારો જે મેં વચન લીધું છે ભલે તૂટી જાય, પણ આજે હું ભીષ્મદેવને મારીને રહીશ, કારણ કે એને તારી પર પ્રહાર કર્યો છે. મને ભલે ગમે જેટલા બાણ વાગ્યા, મને એની ચિંતા નથી. અને અહીંયા રથ ઉપર બેઠા ને અર્જુન રડતા રડતા ધનુષ પરથી એક એક તીર છોડે છે અને ભીષ્મદેવ કે આવા દો, આવા દો. આ બાણ નથી, આ તો ભગવાનની કૃપા વરસી રહી છે. ભીષ્મદેવ કહે છે કે આજે એ દિવસ આવી ગયો છે અને ભગવાન તમારી સામે જો મારું મોત થાય ને તો હું સૌથી ભાગ્યશાળી છું. એ યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્રમાં જેટલા મરતા હતા ને, જેટલા મરી ગયા ને ભગવાનના દર્શન કરીને મરતા હતા. અને ગીતામાં ભગવાન 8મા અધ્યાયમાં કહે છે 5 નંબર શ્લોક, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યમ પ્રયાતિ સમદભાવમ મામુપેત્યમ સંશય.
અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. હે અર્જુન, જીવનના અંતકાળમાં જે મારું સ્મરણ કરતા કરતા, મારી ભક્તિ કરતા કરતા, મારું નામ લેતા લેતા આ ખોળિયાનો ત્યાગ કરે ને તો એ મને પ્રાપ્ત કરશે. અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં બધા ભગવાનના દર્શન કરીને ભગવત ધામના અધિકારી બની ગયા. એક પછી એક ધનુષ માર, એક પછી એક તીર મારે છે અને આખા શરીરે ભીષ્મદેવને બાણ માર્યા અને ભીષ્મદેવ એ રથ પરથી નીચે પડી ગયા છે. અર્જુન રડે છે. એક પછી એક તીર આખા શરીરે લગભગ